અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબી ગયું. અનેક વિસ્તાર જળબંબાકાર થયા. ત્યારે લોકોએ આ વખતે પોતાના વાહનોને બચાવવા પુલ પર અત્યારથી પાર્ક કરી દીધા છે. પુલ પર કારનો ખડકલો થઈ ગયો છે. હાલ વડોદરા હિલ સ્ટેશન જેવો અહેસાસ અહીં લોકોને થઈ રહ્યો છે. વડોદરામાં ફરી પૂરની આફત. વરસાદના કારણે ફરી લોકોની મુશ્કેલીમાં વધારો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. કોના પાપે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સવાલ અહીં નાગરિકોના મનમાં. 4 ઇંચ વરસાદમાં વડોદરાની આવી દુર્દશા. વડોદરામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી વાહન ચાલકો ચિંતિત બન્યા છે. સ્થાનિકો પણ પોતાના વાહનને લઈને ચિંતિત બન્યા છે. હાલ આપણે સમા બ્રિજ પર છીએ, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ મોટી સંખ્યામાં સ્થાનિકો પોતાના વાહનો પુલ પર પાર્ક કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ સમગ્ર બ્રિજ પર સ્થાનિકો અને સિદ્ધાર્થ બંગલાના રહીશો પોતાની કાર પાર્ક કરીને જઈ રહ્યા છે. સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક ડર છે કે ગત પૂરના જેમ તેમને વાહનોને નુકસાન ન થાય. ગત પૂરની પરિસ્થિતિમાં સ્થાનિકોને વાહનોમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેની અગમચેતી પિંકીબેન જોડાઈ ગયા છે. પિંકીબેન, આ જે વરસાદ વરસ્યો છેલ્લા થોડા કલાકોમાં, ત્યારબાદ ફરી એક વખત વડોદરાવાસીઓને ભય છે કે પૂર આવશે કે શું? તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે? આજે સવારથી અત્યાર સુધી વડોદરાના લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારે જે આજવાની સપાટી 212 નું લેવલ ક્રોસ કરી ચૂકી છે. તો વિશ્વામિત્રી કાલાઘોડા જે છે ત્યાં 19 ફૂટ ની ઉપર વહી રહી છે, 19 થી 20 ની વચ્ચે. એટલે વડોદરામાં તાત્કાલિક હાલ હમણાં વરસાદ વિરામ લીધેલો છે. વરસાદે અને અમુક વિસ્તારમાં સાવ ધીમી ધારે એટલે કે કહી શકો કે છાંટા છાંટા એવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ઉપરવાસમાં અમારા ટેલિફોનિક સંપર્ક દ્વારા જે પંચમહાલ છે, પાવાગઢ તરફ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજવાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આગાહી જે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે એ માટે જે અતિ ભારેથી અતિ ભારે વરસાદની વાવાઝોડે સાથેના વરસાદની જે આગાહી હતી એને અનુલક્ષીને ગત મોડી સાંજના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલા રૂપે ગઈકાલે જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા દ્વારા બધું જ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ તાત્કાલિક વડોદરા શહેરમાં વરસાદનો વિરામ છે, પરંતુ ઉપરવાસમાં પાણીના આવકનો સતત આવરો ચાલુ જ છે. એટલે અત્યારે જો 1.5-2 કલાક હજુ પણ વરસાદ ચાલુ રહે ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં પણ જો ધીમી ધારે વરસાદ અમુક વિસ્તારમાં છે તો એ વધે તો ચોક્કસ નીચાણવાળા જે વિશ્વામિત્રીના અફેક્ટેડ એરિયા છે, નદી કિનારાના તટના જે પણ વિસ્તાર છે એ બધા લોકોને અમારે શિફ્ટિંગ કરવાની જરૂર પડી શકે તેમ છે. અને એ માટે ગત રાત્રિના જે મીટિંગ કરાઈ છે તેમાં અમે 20 બસો જે તે વિસ્તારમાં કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે આપણે ગયા થોડાક દિવસો પહેલા એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો, ત્યાં 20 બસો મૂકી દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં. અને પરશુરામ ભટ્ટા હોય કે પછી ઇન્દિરાનગર હોય, જલારામનગર હોય કે પછી ક્ષમા સ્વામિનારાયણ સંજયનગર છે, કલાલી છે કે પછી કલ્યાણનગર છે કે પેન્શનપુરા, આ બધા વિસ્તારો માટે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જેમ કે વડસર છે, કોટેશ્વર જે બ્રિજ છે એ ગામ આખું સંપર્ક વિહોરનું બની જતું હોય છે, તો ત્યાં બાય બોટ એ લોકોને રેસ્ક્યુ કરવા પડતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ફ્લડ લાઇટ હોય કે પછી સિક્યુરિટી ગાર્ડ હોય, વાયરલેસ વોકી ટોકી હોય કે પછી કલેક્ટર હોય, પોલીસ હોય, હોમગાર્ડ હોય કે કોઈ પણ પ્રકારની બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ કે જ્યાં લોકોને જો શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો એમને સ્થાનિક લોકોને જે સલામત સ્થાને લઈ જવા માટે અને તેમને ત્યાં રહેવા માટે, તેમના રહેવાની, જમવાની અને જરૂર પડે તો મેડિકલ માટેની બધી જ વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. અક્ષય પાત્રમાં કહી અને સાંજના ભોજનની પણ વ્યવસ્થા માટે કહી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે દૂધની કોથળીઓ હોય કે સૂકા નાસ્તા હોય કે પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અલગ અલગ બધી જ ટીમ, પછી ગાર્ડનની હોય, હેલ્થ વિભાગ હોય, ફાયર ટીમ હોય કે બધા જ પ્રકારની
બધી જ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. અત્યારે પણ જે અમારું સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાં હવે અધિકારીઓની ટીમને બોલાવી અને મીટિંગ ચાલુ જ છે. સવારથી અમે લોકો ત્યાં પણ છે, સાથે સાથે જે તે વિસ્તારો જે મોસ્ટ અફેક્ટેડ એરિયા લાગી શકે તેમ છે ત્યાં અમે વિઝિટ પણ કરી રહ્યા છે. ટૂંકમાં અત્યારે હાલ તાત્કાલિક તો કોઈ ચિંતા નથી, પરંતુ જો વરસાદની જે પાણીની ઉપરવાસની આવક આમને આમ ચાલુ રહેશે અને વડોદરામાં પણ સવારથી અત્યાર સુધી 4 ઇંચ તો વરસાદ ઓલરેડી વરસી ચૂક્યો છે અને જ્યાં વરસાદ વરસવાના કારણે જે વોટર લોગિંગની સમસ્યા થતી હોય છે ત્યાં એ વિસ્તારોમાં પાણી છે. જે વરસાદના રોકાયા બાદ અમુક કલાક પછી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વોટર લોગિંગની જે સમસ્યા થઈ છે તે એનાથી ક્યારે એમને નિજાત મળશે? સમસ્યા દીપાબેન, વોટર લોગિંગની સમસ્યા જે વધુ વરસાદ પડવાથી થતી હોય છે આ વિસ્તારોમાં અત્યારે, અને એ વરસાદના વિરામ બાદ થોડા કલાકોમાં આપોઆપ પાણી ઉતરી જતું હોય છે. અમુક સ્પોટ એવા હોય છે કે જ્યાં વરસાદ રોકાયા બાદ પણ કદાચ પાણી ઉતરતા થોડો સમય લાગે. પરંતુ જે આપણે પૂરની વાત કરીએ તો એ જ્યારે વિશ્વામિત્રીની સપાટી 22 ફૂટ જાય ત્યારે અમારા દ્વારા એલર્ટ આપવામાં આવે છે. 24 ફૂટે ફરી રિમાઇન્ડર એલર્ટ સાયરન વગાડીને આપવામાં આવે છે. ગઈ વખતે જે થોડા દિવસો પહેલા જ્યારે પૂર આવ્યું ત્યારે અમુક વિસ્તારોમાં જઈને અમારા દ્વારા માઇકમાં લોકોને બોલાવીને લોકોને માઇકમાં પણ અમે મેસેજ આપ્યો કે આપ સલામત સ્થાને, અમારા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સલામત સ્થાને આવી સ્થળાંતરિત થવા માટે કોર્પોરેશનને સહયોગ કરો, અને એ રીતે બધું જ પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ અત્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નથી. અત્યારે જે વરસાદ 4 ઇંચ વરસ્યો એના કારણે વોટર લોગિંગ કેટલાક વિસ્તારમાં ચોક્કસ થયું છે, પણ એ વરસાદના વિરામ બાદ અમુક કલાક પછી મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી પણ જશે. પિંકીબેન, એટલે અત્યારે તો સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જે રીતે આપ કહી રહ્યા છો પંચમહાલમાં વરસાદ વરસશે એટલે તેની સીધી અસર વિશ્વામિત્રી નદીમાં જોવા મળશે. નાગરિકોની એવી રજૂઆત હતી ગયા વખતે પૂરમાં કે પ્રશાસન ત્યાં પહોંચી નથી શકતું અથવા તો કોલ નથી પહોંચતા, તો એની માટે કોઈ વ્યવસ્થા? ચોક્કસ અમે આખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હોય કે પછી લોકોના સંપર્ક માટે હોય કે મેં કહ્યું તેમ કે અત્યારે પણ અધિકારીઓની મીટિંગ ચાલી રહી છે. લગભગ 12 વાગ્યાથી સિટી કમાન્ડ સેન્ટર ખાતે અલગ અલગ અધિકારીઓની ટીમ એમને સૂચના આપવામાં આવે છે. તો સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને જરૂર પડી શકે છે માટે રેડી રાખવા માટેની સૂચના પણ અમારા દ્વારા, એટલે પહેલેથી જ પ્રિપેર થઈ ગયું છે વડોદરાનું પ્રશાસન. પિંકીબેન, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. વડોદરામાં પ્રશાસને પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે. મેયરનું કહેવું છે કે પંચમહાલમાં જો વરસાદ વરસશે, ઉપરવાસમાં જો વરસાદ વરસશે તો તેની સીધી અસર વિશ્વામિત્રી નદી પર જોવા મળશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.